તો આજના દિવસે બજારમાં તમને એક મોટા ઘટાડા સાથેનું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું અને નિફ્ટી ખાસ કરીને 23,000ના લેવલની પાસે આવતું જોવા મળ્યું છે। ખાસ કરીને જો આજનું ટ્રેડિંગ સેશન જે રહ્યું મહત્ત્વનું એટલા માટે રહ્યું કે નવેમ્બર મહિનાની અંદર જે આપણને 23,262-67ની આજુબાજુનો લો બનતો જોવા મળ્યો હતો, આજે એ લોને નિફ્ટીએ બ્રેક કર્યો છે। નો ડાઉટ આજના દિવસમાં થોડો એક રિકવરીનો પણ પ્રયાસ થયો નીચલા સ્તરેથી, પરંતુ એ રિકવરી ટકી નહીં શકી અને દિવસના અંતે 23,100ની નીચે આવીને અહીંયા તમને નિફ્ટી બંધ થતો જોવા મળ્યો છે। સેન્સેક્સની અંદર આજના દિવસે તમને લગભગ 1.5-1.25% દબાણ આવતું જોવા મળ્યું। ખાસ વાત નિફ્ટી બેંકની રહી કે જ્યાં પણ એક મોટો ઘટાડો આજના દિવસે આવ્યો, અહીંયા પણ તમને 48,000ની નજીક આવીને બંધ થતો દેખાયો છે, એટલે 48,000ના લેવલ તો ખાસ કરીને ડિફેન્ડ થયા છે। પરંતુ નિફ્ટી બેંકના ફ્રન્ટ પરથી એક વસ્તુ ધ્યાન રાખજો કે આરએસઆઈ અહીંયા ખાસ એવું નેગેટિવ છે, એટલે ઘણા બધા એક્સપર્ટ એક નાનકડા બાઉન્સબેકની આશા રાખી રહ્યા છે, પરંતુ એ બાઉન્સબેકમાં પણ તેમની સલાહ તો એ જ છે કે કોઈ પણ ઉછાળે તમારે વેચવાલી કરીને જ જવું જોઈએ। વાત કરી લઈએ મિડ કેપ અને સ્મોલ કેપની, તો આજે અહીંયા સૌથી વધારે તમને ઘટાડો જોવા મળ્યો। ઘણા બધા સ્ટોક એવા હતા કે જેની અંદર આજે તમને 8-9% ઘટાડો જોવા મળ્યો, જેને પગલે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ આજે લગભગ 4% જેટલા ઘટીને બંધ થતા જોવા મળ્યા છે। ખાસ કરીને આજે હવે સેક્ટોરલ ઇન્ડાઇસિસ પર આવો, તમને ક્યાં ઘટાડો જોવા મળ્યો જુઓ। આજના દિવસે રિયલ્ટી સ્ટોક્સ, બધા રિયલ્ટી સ્ટોક્સ લાલ નિશાનની અંદર બંધ થયા છે અને નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સમાં પણ એક મોટો ઘટાડો આજના દિવસે તમને આવતો જોવા મળ્યો છે। મીડિયા કંપનીઓની અંદર એક વેચવાલી રહી, આ ઉપરાંત આજે મોટેભાગની સરકારી કંપનીઓની અંદર ઘટાડો હતો અને નિફ્ટીનો જે ઘટાડો હતો એની અંદર પણ સરકારી કંપનીઓનો એક બહુ મોટો હિસ્સો હતો અને મેટલ કંપનીઓએ પણ આજે તમને ખાસ કરીને એક દબાણ તરફીનું પ્રદર્શન બતાવ્યું છે। નિફ્ટીના ઘટનારા કાઉન્ટર પર આવીએ, કારણ કે આજના દિવસે તમને બધા જ સેક્ટર લાલ નિશાનની અંદર બંધ થતા દેખાયા છે, એટલે કશે પણ પોઝિટિવિટી નથી। પણ નિફ્ટીની અંદર જુઓ, આજે તમને અડાણી એન્ટરપ્રાઇઝ 6.25%નો ઘટાડો આજે અહીંયા આવ્યો છે। આ ઉપરાંત ટ્રેન્ડનું કાઉન્ટર કે જ્યાં આગળ આપણે સારી રેલી જોઈ છે, ત્યાં એક દબાણ આવતું જોવા મળ્યું। બીપીસીએલ ક્રૂડ આપણને મોંઘું થતું દેખાયું છે, એટલે આજે તમામ તમને ઓએમસી કંપનીઓ ઘટાડા તરફી જોવા મળી અને બીઈએલની અંદર તો ઘટાડો હતો જ, સાથે તમને આજે એનટીપીસી, કોલ ઇન્ડિયા જેવી અન્ય સરકારી કંપનીઓમાં પણ એક મોટો ઘટાડો જોવા મળ્યો છે। પરંતુ નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે રાહતની વાત તમને એ રહેતી જોવા મળી કે એક્સિસ બેંકનું કાઉન્ટર એક પોઝિટિવિટી સાથે બંધ થયું। ઇન્ડસઇન્ડ બેંક અને ટીસીએસ જેવા કાઉન્ટર હતા કે જે આજના દિવસ દરમિયાન એક તેજી સાથેનો જ કારોબાર જોવા મળ્યો છે અને લીલા નિશાનની અંદર આ બધા કાઉન્ટર બંધ થયા છે। ખાસ કરીને આજના દિવસે મિડકેપમાં તમને જે ઘટાડો આવતો જોવા મળ્યો, એમાં પીબી ફિનટેકનું કાઉન્ટર એક ખાસ મહત્ત્વનું 9% ઘટાડો આજે અહીંયા આવ્યો। બ્રોકરેજ રિપોર્ટ આવ્યો, નેગેટિવ રિપોર્ટ હતો, એને પગલે આજે ઘટાડો આવ્યો છે। આરવીએનએલમાં પણ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ખાસો એવો ઘટાડો આવી ગયો છે। ઓલમોસ્ટ જૂન મહિનાના જે લો બન્યા હતા એની નજીક જવાનો પ્રયાસ હવે અત્યારે અહીંયા થઈ રહ્યો છે। મઝગાંવ ડોક, કલ્યાણ જ્વેલર્સ જેવા કાઉન્ટર પણ આપણને ઘટાડા સાથે કામ કરતા દેખાય ને કલ્યાણ જ્વેલર્સ તો ગયું અઠવાડિયું આખું એક ખરાબ રહ્યું હતું, જ્યાંથી આજે ફરી પાછી શરૂઆત એક ઘટાડા તરફી તમને થતી જોવા મળી છે। બીજી તરફ મિડકેપની અંદર આજે તમને જ્યાં ઘડી એક તેજી આવતી દેખાય, એમાં જુઓ ઘણા જૂજ કાઉન્ટર છે, જેની અંદર બાયોકોન એક પોઝિટિવિટી સાથે બંધ થયો, આદિત્ય બિરલા કેપિટલ અને બીએસસી જેવું કાઉન્ટર હતું। વોડાફોન આઈડિયા એક ફ્લેટિશ નોઝ પર આપણને બંધ થતો જોવા મળ્યો છે, પરંતુ ઓવરઓલ આજે તમને બાયોકોન સિવાય કશે બહુ મોટા તેજીના સમાચાર બન્યા નહોતા। હવે બજાર પર આવી જઈએ તો જુઓ 23,000નું લેવલ આજના દિવસમાં તો ડિફેન્ડ થયું છે, પરંતુ મહત્ત્વની વાત અહીંયાથી એ છે કે જે નવેમ્બર મહિનાનો 23,262, 23,267ની આજુબાજુનો જે લો બન્યો હતો, એ લો આજના દિવસે બ્રેક થયો છે। એટલે હવે એક્સપર્ટ અહીંયાથી એવું માની રહ્યા છે કે કદાચ અહીંયાથી તમને નિફ્ટીની અંદર હજી વધારે ઘટાડો આવતો જોવા મળે અને એઝ સચ નિફ્ટી બેંકની અંદર જેમ કહ્યું આરએસઆઈ ખાસું એવું નેગેટિવ થઈ ગયું છે, 30ની નીચે પહોંચી ગયું છે, એટલે અહીંયા કોઈ પુલબેક આવે, પરંતુ એ પુલબેકની અંદર પણ વેચવાલી જ કરવી જોઈએ। એ રાહતની રેલી નહીં હશે, પરંતુ એક આટલા મોટા ઘટાડાનો એક પુલબેક હોઈ શકે છે। તો ખાસ કરીને તમારે નિફ્ટી પર હવે અહીંયાથી આ ધ્યાન રાખવાનું છે।